નમસ્કાર મિત્રો ઘણીવાર એવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જે આખા સમાજ અને આખા વિસ્તાર માટે કલંકરૂપ હોય છે અને એવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે માથું શરમથી ઝૂકી જતું હોય છે। જે ધાનેરા પંથકની અંદર જે ધાનેરા વિસ્તારના ગ્રામીણ વિસ્તારની અંદર જે ઘટના બની છે, જે સગા બાપ દ્વારા જે પોતાની દીકરી ઉપર જે કૃત્ય કરવામાં આવ્યું છે, જે હેવાન ગુજારવામાં આવ્યો છે, એ ઘટના ખરેખર આપણને જાણીને આપણું હૃદય દ્રવી ઉઠશે। એ પ્રકારની જે ઘટના બની છે, તો આ વિડીયોની અંદર આપણે જે સમગ્ર ઘટનાની વાતચીત કરવાના છે અને ચેનલની અંદર જો તમે નવા આવ્યા તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આપણે વાતચીત કરીએ તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। મિત્રો આપણે વાતચીત કરીએ તો જે ઘટના બની છે, જે ધાનેરા પંથકના ગ્રામીણ વિસ્તારની, જે વ્યક્તિ પોતાનો બાપ દ્વારા જે કૃત્ય ગુજારવામાં આવ્યું છે, પોતાની સગીર વયની 15 વર્ષની દીકરી ઉપર જે રાતના સમયે જે કૃત્ય કરવામાં આવ્યું છે, એ ખરેખર નિંદનીય છે। અને જે આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે વિસ્તારની અંદર, સમાજની અંદર અને આ આજુબાજુના પંથકની અંદર ખૂબ દુઃખની લાગણી કહી શકાય, ખૂબ ઘેરા પ્રત્યાઘાત પણ પડતા હોય છે અને લોકોની અંદર એક આપણે જોવા જઈએ તો એમ ખૂબ રોષ પણ જોવા મળતો હોય છે કે સગો બાપ ઉઠીને જો દીકરી ઉપર આ પ્રકારની ઘટના જો કરતો હોય, જે ગુજારતો હોય અત્યાચાર, તો પછી આનાથી તો બીજી માનવતાની વાત કરીએ તો આનાથી બીજી કઈ માનવતા હોઈ શકે। જે પંથકની અંદર, જે આ વિસ્તારની અંદર જે ઘટના બની છે, એ ઘટનાની જાણ ક્યારે થઈ કે જ્યારે આ જે હેવાન બાપ દ્વારા જે આ દીકરી ઉપર જ્યારે કૃત્ય કરવામાં આવે છે ત્યારે એની માતા જાગી જાય છે અને રાતના 11-12 વાગ્યાનો સમય હતો અને જે માતા જાગી જાય છે અને જાગ્યા પછી જુએ છે અને આખો પરિવારને જ્યારે જાણ થાય છે કે આ પ્રકારનું કૃત્ય એના સગા બાપ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે દીકરી અને એના મા બાપ સાથે કુટુંબીજનો દ્વારા જે ધાનેરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે। એના પછી ગણતરીના કલાકોમાં જ આ હેવાનને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે અને પકડી પાડ્યા પછી જે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે પ્રકારને જે આને કૃત્ય કર્યું છે તે પ્રકારની સજા પણ થવાની છે। તો મિત્રો આપણે વાતચીત કરીએ તો ઘણીવાર આપણે જોઈએ છે કે અન્ય લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવતું હોય છે, તો અન્ય લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે આપણે એમને એવું લાગતું હોય છે કે જે ખરેખર લોકોની અંદર માનવતા મરી ગઈ છે, પણ જો સગા બાપ દ્વારા જો આ પ્રકારની કૃત્ય કરવામાં આવે તો આનાથી તો વિશેષ કહી જ ન શકાય। પણ મિત્રો જે કોઈ પણ જે ઘટના બનતી હોય છે, એ ઘટના કેમ બનતી હોય છે, ક્યારે બનતી હોય છે, એના પાછળ પણ ઘણા બધા કારણો હોય છે। તો જે આ વિડીયો બનાવવાનો કારણ જ એ છે કે કોઈને આપણે આ વિડીયો બનાવીને કોઈ સાબિત કરવાનું નથી કે નથી કોઈને આ વિશે કોઈ એવું નથી કે કોઈ ગલત રીતે આનું પેલું કરવાનું, પણ વિડીયો બનાવવાનો મતલબ એવો છે કે કોઈ પણ ઘટના બનતી હોય છે, એ ઘટના એમને એમ ક્યારે બનતી નથી। કંઈક ના કંઈક કારણસર જ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને જે ઘટનાઓ બની છે, જે આરોપી છે, એ આરોપી અગાઉ પણ ઘણા બધા ગુનાની અંદર જે વ્યક્તિ સંડોવાયેલો હોય છે અને એ જેલની અંદર પણ જઈ આવેલો છે અગાઉ પણ। અને આપણે મળતી માહિતી મુજબ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે આટલી હદ સુધી વ્યક્તિ ક્યારે જાય છે, જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આટલી હદ સુધી વ્યક્તિ એમને ક્યારે જતો નથી। આ વ્યક્તિ નશાયુક્ત કહી શકાય કે કોઈ પણ નશો કરીને આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે। એમને આ પ્રકારની ઘટનાને અંજામ કોઈ સરળતાથી આપી ન શકે અને અગાઉ પણ નાની મોટી ઘટનાઓ બની હોય છે, જ્યારે એના કારણે જ નાની ઘટનાઓ બનતી હોય છે ને એના પછી કોઈ પણ વ્યક્તિનું છે મગજ છે ચક્રમ થઈ જતું હોય છે, એને કઈ દેખાતું નથી અને નશાખોરી પ્રવૃત્તિઓ જે કહી શકાય, જે નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવે છે, સેવન કર્યા પછી જ આ પ્રકારની ઘટનાઓનું બનતી હોય છે। તો જે પોલીસ દ્વારા આને પકડી પાડવામાં આવ્યો છે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થશે હવે। પણ જે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે એની અંદર ખરેખર મિત્રો નશાયુક્ત પ્રવૃત્તિઓ જવાબદાર હોય છે અને લોકો નશો કરીને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે। તો ગુજરાતની અંદર જે દારૂ હોય કે કોઈ પણ નશાબંધીને લઈને પ્રતિબંધ છે, તેમ છતાં આપણે જોવા જઈએ તો તમામ જગ્યાએ દારૂ હોય કે નશીલા પદાર્થો મળી રહેતા હોય છે અને એટલે જ આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે ને આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે 90 થી 95%
નશો કરીને જ આ કૃત્ય કરવામાં આવે છે. તો સરકાર અને પોલીસને પણ વિનંતી છે કે કોઈ પણ નશાયુક્ત પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. તો જ આ દીકરીઓ સુરક્ષિત રહેશે અને તો જ દીકરીઓનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. બાકી નશાયુક્ત પ્રવૃત્તિઓમાં કર્યા પછી, જે નશો કર્યા પછી એને કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી અને ત્યારે જ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. તો જે આ પ્રકારની ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે. હવે દીકરીના ભવિષ્યને લઈને શું એમ, તો આ પ્રકારની જે ઘટનાઓ બને છે એ પ્રકારની ઘટનાઓ રોકવા માટે સરકારે નશાયુક્ત પ્રવૃત્તિઓ માટે પણ આકરા પગલા લેવા જોઈએ ને એનો સંપૂર્ણ પ્રતિબંધ છે તો એને અમલવારી થવી જોઈએ. તો જ આ પ્રકારની ઘટનાઓ બનશે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટની અંદર તમારી રાય જરૂર બતાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.